નમસ્કાર મિત્રો, આજે આપણે સીમાંત પડતર પદ્ધતિ યુનિટના આપણે દાખલા નંબર 16 ની ગણતરી કરીશું. રાજશ્રી કંપની લિમિટેડની નીચેની માહિતી મળી છે. આપણને માહિતી આપેલી છે નફા જથ્થાનો ગુણોત્તર અને મેળવેલ નફો. ફક્ત આટલી જ માહિતી આપણને આપેલી છે. મિત્રો, જ્યારે પણ સીમાંત પડતર પદ્ધતિના દાખલાની ગણતરી કરવાની હોય ત્યારે આપણે આ માહિતીની જરૂરિયાત પડે છે. તો વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો અને ફાળામાંથી સ્થિર ખર્ચા બાદ કરીશું એટલે આપણને શું મળશે? નફો. પરંતુ આપણને અહીંયા ફક્ત નફો જ આપેલો છે, બીજું કોઈ જ માહિતી આપણને આપેલી નથી. ફક્ત આપણને નફા જથ્થાનો ગુણોત્તર આપણને આપેલું છે. તો નફા જથ્થાના ગુણોત્તર પરથી આપણને સલામતીનો ગાળો મળી શકે. તો નફા જથ્થાનો ગુણોત્તર બરાબર નફો ભાગ્યા સલામતીનો ગાળો. નફા જથ્થાનો ગુણોત્તર આપણને આપેલું છે 50%. નફો કેટલો છે? 2 લાખ રૂપિયા. સલામતીનો ગાળો આપણને મળશે કેટલો? 4 લાખ. મિત્રો, હવે નીચે મુજબની ગણતરી કરવાની છે. તો પ્રથમ નંબરમાં જો સલામતીનો ગાળો વેચાણના 80% હોય તો હાલનું વેચાણ અને સમતૂર બિંદુ શોધો. તો સલામતીનો ગાળો કેટલા ટકા હોય? 80% હોય તો સલામતીનો ગાળો બરાબર વેચાણના 80%. તો આપણને સલામતીનો ગાળો મળી ગયો છે 4 લાખ રૂપિયા. વેચાણ આપણે શોધવાનું છે ગુણ્યા 80%. એટલે વેચાણ બરાબર 4 લાખ ભાગ્યા 80% કરીશું એટલે આપણને વેચાણ મળશે 5 લાખ રૂપિયા. તો મિત્રો, આપણને નફો આપેલો છે, વેચાણ આપણને મળી ગયું છે કેટલું? 5 લાખ રૂપિયા. હવે મિત્રો, આપણને 3 માહિતી આપણે શોધવાની છે. તો 3 માહિતી આપણે શોધી નાખીએ. તો નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો ભાગ્યા વેચાણ, જેના પરથી આપણને શું મળશે? ફાળો મળશે. તો નફા જથ્થાનો ગુણોત્તર આપણને કેટલો આપેલો છે? 50% બરાબર ફાળો ભાગ્યા વેચાણ. વેચાણ કેટલું મળ્યું આપણને? 5 લાખ રૂપિયા. એટલે ફાળો આપણને મળશે 2,50,000 રૂપિયા. ફાળો આપણે અહીંયા મૂકીશું એટલે આપણને ચલિત ખર્ચા મળશે 2,50,000 રૂપિયા. અને ફાળામાંથી આપણે નફો બાદ કરીશું એટલે આપણને સ્થિર ખર્ચા મળશે આપણને 50,000 રૂપિયા. તો મિત્રો, હવે આપણને પૂર્ણ માહિતી આપણને મળી ગઈ છે. હવે આપણે આગળ ગણતરી કરીએ. તો હાલનું વેચાણ આપણને મળી ગયું છે. સમતૂર બિંદુ આપણે ગણતરી કરવાની છે. તો સમતૂર બિંદુ આપણે શોધવાનું છે. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. સ્થિર ખર્ચા આપણને મળેલા છે 50,000 રૂપિયા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર દાખલામાં આપેલું છે કેટલું? 50% ગુણ્યા 100 એટલે સમતૂર બિંદુ આપણને મળશે 1 લાખ રૂપિયા. ત્યારબાદ મિત્રો, આપણે બીજા નંબરની ગણતરી કરવાની છે. જો વેચાણ કિંમત 20% વધારવામાં આવે, ચલિત ખર્ચ 60% વધે અને સ્થિર ખર્ચા 20% વધે તો નવું સમતૂર બિંદુ શોધવાનું છે. નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનું છે અને હાલના નફા કરતા 50% વધુ નફો મેળવવા જરૂરી વેચાણ શોધો. તો અહીંયા મિત્રો, આપણને દાખલાની અંદર વેચાણ નથી આપેલું, તો આપણે વેચાણ ધારી લઈશું. તો ધારો કે વેચાણ 100, તો વધારો કેટલો કરવાનો છે? આપણે 20% વધારો કરવાનો છે. તો 100 વત્તા 20% એટલે કેટલું થશે? નવું વેચાણ 20,000 રૂપિયા. ચલિત ખર્ચામાં 60% વધારો થાય. તો મિત્રો, આપણે જૂના ચલિત ખર્ચા કેટલા હતા? વેચાણના 50% હતા. તો ચલિત ખર્ચા વેચાણના 50% હતા એટલે 50. 100 ના 50% એટલે 50. તેમાં કેટલો વધારો કરવાનો છે? 60% નો વધારો કરવાનો છે. તો 50 વત્તા 60% એટલે કેટલા વધશે? 30 રૂપિયા વધશે. એટલે 50 ને 30 80 રૂપિયા તમારા ચલિત ખર્ચા થશે. એટલે વેચાણમાંથી ચલિત ખર્ચા આપણે બાદ કરીશું એટલે આપણને શું મળશે? ફાળો મળશે કેટલું? 40 રૂપિયા. હવે મિત્રો, આપણને ફાળો મળી ગયો છે. આપણને શું શોધવાનું કીધું છે? સમતૂર બિંદુ શોધવાનું છે. તો એના માટે આપણે નફા જથ્થાનો ગુણોત્તર જરૂર પડે છે. નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો ફાળો આપણને કેટલો મળ્યો? 40 ભાગ્યા વેચાણ કેટલું? 120 ગુણ્યા 100 એટલે આપણને નફા જથ્થાનો ગુણોત્તર મળશે 33.33%. બીજું શું શોધવાનું છે? સમતૂર બિંદુ. તો સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર ગુણ્યા 100. મિત્રો, અહીંયા આપણે સ્થિર ખર્ચમાં પણ વધારો કરવાનો કહ્યું છે. કેટલા ટકા? 20%. તો જૂના સ્થિર ખર્ચા કેટલા છે? 50,000. 20%નો વધારો કરીશું એટલે નવા સ્થિર ખર્ચા કેટલા આવશે? 60,000 રૂપિયા. તો સ્થિર ખર્ચા 60,000 રૂપિયા ભાગ્યા પીવી ગુણોત્તર આપણને કેટલું મળ્યું? 33.33% ગુણ્યા 100 એટલે આપણને નવું સમતૂર બિંદુ મળશે 1,80,000 રૂપિયા. મિત્રો, સમતૂર બિંદુ આપણને મળી ગયું છે. નફા જથ્થાનો ગુણોત્તર આપણને મળી ગયું છે. હાલના નફા કરતા 50% વધુ નફો મેળવવા જરૂરી વેચાણ શોધવાનું છે. તો આપણને જે અત્યારે નફો મળે છે 2 લાખ રૂપિયા, એના કરતા 50% વધુ, મતલબ કે 1 લાખ રૂપિયા વધારે. એટલે ટોટલ નફો કેટલો મેળવવો જોઈએ? 3 લાખ રૂપિયા નફો મેળવવો જોઈએ. તો એના માટે જરૂરી વેચાણ શોધવાનું છે. તો જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા વત્તા હાલનો નફો વત્તા 50% વધારો ભાગ્યા પીવી ગુણોત્તર. તો સ્થિર ખર્ચા, તો મિત્રો, સ્થિર ખર્ચા કયા ધ્યાનમાં લેવાના? આપણે જે વધારો કર્યા પછીના ધ્યાનમાં લેવાના 60,000 રૂપિયા વત્તા હાલનો નફો કેટલો છે? 2 લાખ રૂપિયા વત્તા 50% નો વધારો એટલે 1 લાખ રૂપિયા વધારો થશે. એટલે કુલ નફો તમારો કેટલો થશે? 3 લાખ રૂપિયા વત્તા 60,000 ભાગ્યા 33.33%. એટલે 3,60,000 ભાગ્યા 33.33% એટલે આપણને જરૂરી વેચાણ મળશે 10,80,000 રૂપિયા. મિત્રો, આપણું બીજું વિકલ્પ પૂર્ણ થઈ ગયું. હવે મિત્રો, ત્રીજા નંબરમાં ગણતરી કરવાની છે. જો વેચાણ કિંમત 20% ઘટાડવામાં આવે, ચલિત ખર્ચ 20% વધે તો નફા જથ્થાનો ગુણોત્તર અને સમતૂર બિંદુ કેટલા ટકા ઊંચું જાય તે ગણતરી કરો. તો મિત્રો, વેચાણમાં કેટલા ઘટાડો કરવાનો છે? 20% નો ઘટાડો કરવાનો છે. તો ધારો કે વેચાણ કેટલું છે? 100.
ઘટાડો કરીશું એટલે 20, તો નવું વેચાણ આપણને કેટલું મળશે? 80. વેચાણના કેટલા ટકા ચલિત ખર્ચા છે? તો વેચાણના 50% ચલિત ખર્ચા છે. તો વેચાણ કેટલું ધારેલું છે? 100 ના 50%, એટલે ચલિત ખર્ચા કેટલા આવશે? 50 રૂપિયા. હવે મિત્રો ચલિત ખર્ચ કેટલા ટકા વધે છે? 20% વધે છે. તો ચલિત ખર્ચમાં વધારો આપણે જે 50 રૂપિયા આવે છે એમાં 20% નો વધારો કરવાનો છે, એટલે 10 રૂપિયા વધારો કરીશું એટલે નવા ચલિત ખર્ચા કેટલા મળશે? 60 રૂપિયા. વેચાણ આપણને કેટલું મળ્યું? 80 રૂપિયા. ચલિત ખર્ચ 60 રૂપિયા, એટલે ફાળો મળશે આપણને 20 રૂપિયા. તો સૌ પ્રથમ આપણે નફા જથ્થાનો ગુણોત્તરની ગણતરી કરીએ તો નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, એટલે ફાળો આપણને કેટલો મળ્યો? 20 રૂપિયા. વેચાણ કેટલું મળ્યું? 80 ગુણ્યા 100, એટલે આપણને નફા જથ્થાનો ગુણોત્તર મળશે 25%. ત્યારબાદ મિત્રો આપણે શું ગણતરી કરવાની છે? સમતૂટ બિંદુ. તો સમતૂટ બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર ગુણ્યા 100. સ્થિર ખર્ચા આપણે જે મૂળ રકમ છે એ ધ્યાનમાં લેવાની, કેટલી છે? 50,000 રૂપિયા ભાગ્યા પીવી ગુણોત્તર કેટલું મળ્યું? 25% ગુણ્યા 100, એટલે આપણને સમતૂટ બિંદુ મળશે 2 લાખ રૂપિયા. તો પહેલા આપણું સમતૂટ બિંદુ કેટલું હતું? 1 લાખ રૂપિયા આપણું સમતૂટ બિંદુ હતું. નવું સમતૂટ બિંદુ કેટલું મળ્યું આપણને? 2 લાખ રૂપિયા. એનો મતલબ કે આપણે 1 લાખ રૂપિયાનો સમતૂટ બિંદુમાં વધારો થયો. બીજી રીતે એવું પણ કહી શકાય કે 100% નો વધારો થયો સમતૂટ બિંદુમાં. બરાબર છે મિત્રો? તો અહીંયા કીધું છે કે સમતૂટ બિંદુ કેટલા ટકા ઊંચું જાય? તો 100% ઊંચું જાય. ત્યારબાદ મિત્રો આપણે ગણતરી કરવાની છે. જો નફો રૂપિયા 5 લાખ હોય તો સલામતીનો ગાળો અને વેચાણ શોધવાનું છે. મિત્રો અહીંયા આપણને કીધું છે કે નફો આપણને આપેલું છે 5 લાખ રૂપિયા, તો જરૂરી વેચાણ અને સલામતીનો ગાળો શોધવાનો છે. તો જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા વત્તા અપેક્ષિત નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા આપણે મૂળ રકમ કેટલી છે? 50,000. અપેક્ષિત નફો 5 લાખ રૂપિયા ભાગ્યા 50%, એટલે 5,50,000 ભાગ્યા 50%, એટલે જરૂરી વેચાણ મળશે આપણને 11 લાખ રૂપિયા. આની ઓરમાં એક બીજી પણ મેથડ છે. જરૂરી વેચાણ બરાબર સલામતીનો ગાળો વત્તા સમતૂટ બિંદુએ વેચાણ. સલામતીનો ગાળો આપણે શોધવાનો છે. સમતૂટ બિંદુએ વેચાણ તો આપણને ઓલરેડી ગણતરી કરેલી જ છે, એટલે 1 લાખ રૂપિયા આપણને મળ્યો છે. તો એના માટે આપણે પહેલા સલામતીનો ગાળો શોધીશું. તો સલામતીનો ગાળો શોધવા માટે પીવી ગુણોત્તર બરાબર નફો ભાગ્યા સલામતીનો ગાળો. તો પીવી ગુણોત્તર આપણને દાખલાની અંદર 50% આપેલો જ છે. નફો આપણને દાખલામાં કેટલું કીધું છે? 5 લાખ રૂપિયા ભાગ્યા સલામતીનો ગાળો, એટલે સલામતીનો ગાળો આપણને કેટલો મળશે? 10 લાખ રૂપિયા આપણને સલામતીનો ગાળો મળશે. મિત્રો હવે સલામતીનો ગાળો મળી ગયો તો સમતૂટ બિંદુએ વેચાણ આપણે 1 લાખ રૂપિયા મળેલો છે. બંનેનો સરવાળો કરીશું એટલે આપણો જવાબ કેટલો આવશે? જરૂરી વેચાણ 11 લાખ રૂપિયા. આ દાખલો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ટીવાયમાં 2008માં પૂછવામાં આવ્યો હતો. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.